પોરબંદરમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી છેતરપિંડીની ઘટના બની હતી, જે ઘટનાના નાસ્તા ફરતા એક વોન્ટેડ શખ્સને પોલીસે હરિયાણા ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। કમલાબાગ પોલીસ સ્ટેશનના આઈપીસીની કલમ તથા જીપીઆઈડી કલમ મુજબના ગુનામાં છેલ્લા 1 વર્ષથી યુપીના રાહરનપુરમાં રહેતા તરુણ યોગેન્દ્રભાઈ છાબરા નામનો આ શખ્સ નાસ્તો ફરતો હતો, જેણે વર્ષ 2020માં પોરબંદરની એક હોટલમાં આવીને પંજાબના મોહાલી ખાતે હોલિડે નામની કંપનીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હતી અને 6 લાખ રૂપિયાના રોકાણ સામે 15 મહિને 9 લાખ એટલે કે દોઢી રકમ મળશે તેવો વિશ્વાસ આપ્યો હતો। આ સ્કીમમાં 2100 રૂપિયામાં સભ્યો બનાવી અનેકને બોટલમાં ઉતાર્યા હતા, જેમાં તરુણ છાબરા ઉપરાંત સાસા શુભમ અમરીશકુમાર ગુપ્તા, મધુશુભમ ગુપ્તા અને સંદીપ વેદ પાંડે સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો, જેમાં કડિયા પ્લોટના કરસન હમીર રાણાવાયા તથા અન્ય લોકો પાસેથી કુલ 60,50,000ની આ શખ્સોએ છેતરપિંડી કરી હતી। આ તરુણ છાબરા હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે કમલાબાગ પોલીસે તરુણ યોગેન્દ્રભાઈ છાબરાને હરિયાણા ખાતેથી અટક કરી લગતકોટ ખાતેથી આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા। હાલ પોલીસ આ શખ્સને પોરબંદર લાવી સદર ગુનાના કામે આગળની કાર્યવાહી થવા તપાસ કરનાર અધિકારીને જાણ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।